મુજપુરના રેલાઈપુરા ગામે ગરીબ પરિવારને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ વિવિધ યોજનાના લાભો પહોંચાડ્યા. પાદરા વિસ્તારમાં માનવતા અને સેવાનો એક સ્પર્શક પ્રસંગ સામે આવ્યો છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા મુજપુરના રેલાઈપુરા ગામે વસતા ગરીબ પરિવારને સરકારી યોજનાઓનો લાભ અપાવી જીવનમાં આશાની કિરણ પ્રગટાવવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી વૃદ્ધ જીવીબેન ચુનારાના ઘરે અંધકાર જ અંધકાર હતો. વીજળી જેવી મૂળભૂત સુવિધા વગર તેઓ ગરીબી અને સંઘર્ષ વચ્ચે જીવન જીવતા હતા. સાંજ પડતા જ ઘર અંધકારમાં ડૂબી જતું અને જીવન જાણે થંભી જતું. આ સ્થિતિની જાણ થતાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સ્વયં રેલાઈપુરા ગામે પહોંચ્યા અને પરિવારની પરિસ્થિતિને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો. તેમના પ્રયાસોથી જીવીબેનના ઘરમાં વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવી. સાથે જ પરિવારને આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડ તથા ગંગા સ્વરૂપ યોજના હેઠળ વિધવા સહાય જેવા મહત્વપૂર્ણ સરકારી લાભો મેળવવામાં મદદ કરવામાં આવી. પરિવારના તમામ સભ્યોના આયુષ્યમાન કાર્ડ બનાવાયા અને વિધવા સહાયનો ઓર્ડર પણ સુપ્રત કરવામાં આવ્યો. જ્યારે સરકારી અનાજ પણ શરૂ થયું ત્યારે વર્ષોથી સંઘર્ષ કરી રહેલા આ પરિવારમાં ખુશી જોવા મળી હતી. ત્યારે ચૈતનસિંહ ઝાલા અને તેઓની ટીમની આ સરાહનીય કામગીરીને લઈ પરિવારજનો ભાવ વિભોર થઈ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે હવે જીવનમાં સુરક્ષા અને આશાનો સહારો મળ્યો છે. ચુનારા છું, રેલાઈપુરામાં રહું છું, મુજપુર ગામમાં રહું છે. અત્યાર સુધીમાં કોઈ નેતાએ મારું કામ કર્યું નથી, પણ આ ચેતનસિંહ બધા લોકો એવું કહે છે લોક લાડીલા છે, પણ મારો અલગ ડાયલોગ છે કે બાપુ જ્યારે બગડે તો 52 ગામ ફફડે, 84 ગામ ફફડે. મેં બાપુએ મારું કામ કર્યું છે, મેં બાપુને વોટ આપ્યો નથી અત્યાર સુધી. મેં ભાજપના કોઈ કાર્યકર્તાને મેં અત્યાર સુધી મેં વોટ આપ્યો જ નથી, પણ એમને તોય છતાં મારું કામ કર્યું છે. અને મને ભાજપમાં લાવવા માટે મારી પાસે 2 છોકરાઓ છે, એક આ દિનેશભાઈ છે અને અશોકભાઈ છે, અને એમનું યુવા સંમેલન છે. બાકી મારો જ્યારથી મત નીકળ્યો છે ત્યારથી મેં ભાજપમાં કોઈ ક્યારે મત દીધો નથી. હવે અત્યાર પછી મારું બોયધારી આપું છું કે ભાજપનો વોટ મારો મળશે. પેલા શું તકલીફ હતી બા તમને? શું તકલીફ હતી? આટલું આભાર એટલો આટલો પડી રહેવાની તકલીફ, પાણીની તકલીફ, લાઇટની તકલીફ હતી, પૈસા બનાવ. બીજું શું શું તકલીફ હતી? ખાધે પીધે તો અમથી માગી લાવીને જીવીએ. મળી ગયું બધું? આવા પગે તો થોડું થોડું ચલાય. અત્યારે કેવું બધું મળી ગયું બધું? હા, અત્યારે બધું મળી ગયું, આભારથી મળી બાપા. તારીખ 1/1/2026ના રોજ પાદરા તાલુકાના મુજપુર ગામે રેલાઈપુરા ખાતે જ્યારે શાળાનું ખાતમુહૂર્ત કરવા હું આવ્યો હતો ત્યારે એક માજી સાઈડ પર બેઠા હતા અને એમને મને બોલાવ્યો કે મારે તમારી જરૂરિયાત છે, કામ છે. ત્યારે મેં એમનું નામ પૂછતા ચુનારા જીનીબેન પૂનમભાઈ એમને જણાવ્યું અને કામ પૂછતા એમને જણાવ્યું કે મારી પાસે આધાર કાર્ડ સિવાય કોઈ પણ ડોક્યુમેન્ટ નથી, જેના કારણે મને સરકારી સહાય નથી મળતી, અનાજ નથી મળતું, આયુષ્યમાન કાર્ડ નથી મારી પાસે. આવી પરિસ્થિતિ એમને મને જણાવી હતી. ત્યારે એમનું કામ કરવાનું મેં બીડું હાથમાં ઝડપ્યું હતું અને આજે જ્યારે એમની પરિસ્થિતિ મેં જોઈ હતી તો એમના ઘરમાં લાઇટ પણ ન હતી. આજે હું એમની પાસે તમામ સરકારી યોજનાઓના લાભ, આયુષ્યમાન કાર્ડ પૂરા પરિવારનું, એમની પાસે આજે મેં રેશન કાર્ડ આપ્યું છે. રેશન કાર્ડ સાથે એમને દર મહિને અનાજ મળતું કર્યું છે અને ગંગા સ્વરૂપા યોજના હેઠળ વિધવા સહાયના 1250 રૂપિયા એ જીનીબેનના ખાતામાં દર મહિને જમા થશે. આજે આ તમામ કામ મેં એમને સુપ્રત કર્યા છે અને એમની પરિસ્થિતિ જોતાં તેમને આવાસની પણ જરૂર છે, તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તેમનું ઘર નવું બની જાય તેના માટેનું પણ મેં બીડું હાથમાં ઝડપ્યું છે. આ બતાવે છે કે સરકાર એ વિકાસના કામો તો કરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે કે અંતિમ વ્યક્તિની સેવા કરવી. આજે
આ કામ પરથી મને જણાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે ધ્યેય લઈને ચાલે છે કે અંત્યોદયની સેવા કરવાની, તો આજે અંત્યોદયની સેવા માટે અમે આ કામ પૂરું કર્યું છે ને ભારતીય જનતા પાર્ટી હંમેશા ગરીબો સાથે, જરૂરિયાતમંદ લોકો સાથે છે. આ સૂત્રને અમે આજે સાર્થક કર્યું છે.